નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણ ફોફડિયાવાડામાં ગેસ બાટલામાં આગ, ₹80,000નું નુકસાન। પાટણ શહેરના ફોફડિયાવાડામાં ગેસના બાટલામાંથી અચાનક આગ લાગતા ઘટના બની। રસોઈ બનાવતી મહિલા જ્યારે ઘરમાં કામ કરી રહી હતી ત્યારે ગેસના બાટલામાંથી અચાનક આગ લાગતા અફરાતફરી મચી। આગની ઘટનામાં રસોડામાં ટીવી, ફ્રીજ અને લાકડાનું ફર્નિચર બળીને ખાખ થયું। જો કે ઘટનામાં સમય સૂચકતા દર્શાવી રમીલાબેન ઘરની બહાર દોડી ગયા અને બૂમાબૂમ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા। પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી। સાંકડા રસ્તાને કારણે ફાયર ફાઇટર સ્થળે પહોંચી શક્યું નહીં, પરંતુ સ્થાનિકોની તત્પરતા અને કોર્પોરેટર ભરત ભાટિયાની સક્રિયતાથી મોટી દુર્ઘટના ટળી। અંદાજે પરિવારને ₹70,000થી ₹80,000નું નુકસાન થયું। પાટણના ફોફડિયા વિસ્તારમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ ટળે તે માટે સુરક્ષા દ્રષ્ટિએ સ્થાનિક તંત્રે પગલાં ભરવા જરૂરી બન્યા છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। પાટણ શહેર મારા વોર્ડ નંબર 8માં આવેલ ફોફડિયાવાડા વખત કિશોરજીની શેરીમાં આજે સવારે એક પ્રજાપતિ સમાજના ઘરમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી। ત્યાં સ્થાનિક લોકોનો ફોન આવતા હું ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યાં સ્થાનિક રહીશોની મદદથી અમે આગ ઓલવવામાં કામગીરી ચાલુ કરી હતી। આગ એટલી ભયંકર હતી કે આ ઘરની અંદર ફ્રીજ, ટીવી, અન્ય રસોડાની સાધન સામગ્રી ઘણું બધું બળીને રાખ થઈ ગયું હતું। ત્યાં જતાં ખબર પડી કે બેન જ્યારે રસોઈ કરવાનું ચાલુ કરતા હતા અને ગેસના બાટલાના કારણે આગ લાગેલ હતી। મારા આપણા માધ્યમથી પ્રશાસનને વિનંતી છે કે આ બેન ગરીબ હોય, યોગ્ય સરકારી સહાય આપશો એવી આપને વિનંતી કરું છું। બીજું, નગરપાલિકામાં ટેલિફોન જાણ કરતા નગરપાલિકા જીબીના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી ગયા હતા, પરંતુ આ વિસ્તાર ખૂબ ગીચ, સાંકડો અને બજારવાળો વિસ્તાર હોય નગરપાલિકાની કોઈપણ સાધન સામગ્રીનો ઉપયોગ થઈ શક્યો ન હતું। પણ નગરપાલિકા કર્મચારીઓ અને આ વિસ્તારના સ્થાનિક સેવાભાવી ભાઈઓ બહેનો દ્વારા જાતે પાણી ડોલોનો છંટકાવ કરીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અને નુકસાન બેનને ઘણું થયેલ છે।